મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલે આપણે સરસ મજાની 3 થિયરીની દુનિયામાં ગયા. એક અલગ દુનિયામાં આપણે શેર કરવા ગયા અને 3 થિયરી હતી: ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક, ઠાર બિંદુ અવનયન અચળાંક અને અભિસરણ દબાણ સમ અભિસારી દ્રાવણો હાઇપરટોનિક એટલે કે અતિ અભિસારી અને હાઇપોટોનિક એટલે કે અલ્પ અભિસારી ની થિયરી આપણે ગઈકાલે આ ત્રણેય થિયરીની ન્યાય આપી. આ થિયરી ઉપર આધારિત દાખલાઓની આજે ન્યાય આપવા જઈ રહ્યા છે. મિત્રો, થોડા સૂત્રો એકવાર ફરીથી રિપીટ કરી લઈએ એટલે તમને યાદ આવે. આપણે ઉત્કલ બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન ના કયા સૂત્રો ભણ્યા હતા? તો જો ઉત્કલ બિંદુ ઉન્નયન માટે ડેલ્ટા ટીબી ઇઝ પ્રોપોર્શનલ ટુ m. આ ઉત્કલ બિંદુ ઉન્નયન માટે. And therefore delta TB is equal to KB into m. અને m એટલે મોલારિટી અને મોલારિટીનું સૂત્ર 1000 ગુણ્યા W2 upon W1 ગુણ્યા m2. અને ડેલ્ટા TB એટલે TB TB0 અને TB0 એટલે 100 સેલ્સિયસ એટલે કે 373 કેલ્વિન. એક સૂત્ર આપણે આ શીખ્યા. ઉત્કલ બિંદુ ઉન્નયન માટેનું સૂત્ર છે. બીજું સૂત્ર આપણે શીખ્યા હતા, આવું સૂત્ર શીખ્યા હતા: ડેલ્ટા TF ચલે છે m, તો ડેલ્ટા TF is equal to KF into m, and therefore ડેલ્ટા TF is equal to KF into m ની કિંમત મૂકીએ તો 1000 ગુણ્યા W2 upon W1 ગુણ્યા m2. અને ડેલ્ટા TF બરાબર શું? TF0 minus TF is equal to KF into 1000 गुण्या W2 upon W1 गुण्या M2. આવું સૂત્ર શીખ્યા હતા. અને અહીંયા TF ની કિંમત આપણે કીધું 0 સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન. તો આવા સરસ મજાના બે સૂત્રો શીખ્યા હતા. ત્રીજું સૂત્ર અભિસરણ દબાણ માટેનું. તો ત્રીજું સૂત્ર આપણે શીખ્યા હતા પાઈ ઇક્વલ ટુ WRT ભાગ્યા MV અથવા પાઈ બરાબર CRT. આવો સરસ મજાનો બે સૂત્રો શીખ્યા હતા. તો આજે આપણે આ એક સૂત્ર, આ બીજું સૂત્ર અને આ ત્રીજું સૂત્ર, આ ત્રણ સૂત્રો ઉપર આધારિત દાખલાઓની ન્યાય આપવા જઈ રહ્યા છીએ કે જેની થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લીધી હતી. પાછલા લેક્ચરની અંદર આપણે બધું શીખી ગયા. લાસ્ટ લેક્ચરની અંદર લીધી. તો લાસ્ટ લેક્ચરમાં લીધેલી જે થિયરીઓ છે એના દાખલાઓ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એમાં કોયડો 2.7 કોયડો 2.7 શું કહે છે? એમાં શું આપેલું છે? કોયડો 2.7 માં શું આપેલું છે? 18 ગ્રામ ગ્લુકોઝ એટલે કે દ્રાવ્ય પદાર્થ, ગ્લુકોઝ એટલે દ્રાવ્ય પદાર્થ. તો 18 ગ્રામ ગ્લુકોઝ એટલે કે W2 બરાબર 18 ગ્રામ. 1 કિલોગ્રામ પાણીમાં એટલે કે પાણી W1 1000 ગ્રામ. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ એક પાત્રમાં ઓગાળેલ છે. શું કરેલું છે? 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળેલ છે. 1.013 બાર દબાણ આપણે દબાણ આપ્યું છે 1.013 બાર. P બરાબર 1.013 બાર. એની કોઈ જરૂર નથી આપી. પાણી કયા તાપમાને ઉકળશે? તો આપણે ગણવાનું છે TB ગણવાનું છે. પાણીનું ઉત્કલન બિંદુ ગણવાનું છે. પાણી કયા તાપમાને ઉકળશે એટલે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય, બોઇલિંગ ટેમ્પરેચર કેટલું હોય, TB કેટલું હોય. આપણી પાસે KB પણ આપેલો છે. તો KB છે 0.512 કેલ્વિન કિલોગ્રામ મોલેક્યુલ્સ એનો એકમ છે. બીજું આપણને TB0 પણ આપણે જાણીએ છીએ કે ભાઈ TB0 બરાબર 100 સેલ્સિયસ અને 100 સેલ્સિયસ એટલે 373 કેલ્વિન.
આટલી વસ્તુ આપણી પાસે હાજર છે, આટલી વસ્તુ આપણી પાસે હાજર છે. સૂત્ર આપણું છે ડેલ્ટા ટીબી પ્રપોર્શનલ ટુ m. તો ડેલ્ટા ટીબી બરાબર kb * m. પણ ડેલ્ટા ટીબી એટલે ટીબી - ટીબી0. દ્રાવણ ઉત્તરબિંદુ માઈનસ દ્રાવકનું ઉત્તરબિંદુ. અને દ્રાવક એટલે પાણી, અને પાણીનું ઉત્તરબિંદુ કેટલું હોય? 100 સેલ્સિયસ હોય. અને 100 એટલે 373 કેલ્વિન હોય. શોધવાનું શું છે? ટીબી. તો મિત્રો અહીંયા શોધવાનું જે છે, અહીંયા શોધવાનું જે છે આ શોધવાનું છે, આ શોધવાનું છે, આ શોધવાનું છે. તમે જો આપણી પાસે બધું જ હાજર છે. ટીબી0 આવે, kb આવે, w2 આવે, w1 આવે, m2 એટલે ગ્લુકોઝનો અણુભાર. તો m2 લખી દઈએ. m2 ગ્લુકોઝનો અણુભાર કેટલો હોય? m2 બરાબર ગ્લુકોઝનો અણુભાર, ગ્લુકોઝ એટલે C6H12O6 એનો અણુભાર કેટલો થાય? 180. તો એનો અણુભાર પણ 180 ગ્રામ પ્રતિ મોલ. 180 ગ્રામ પ્રતિ મોલ. તો આપણી પાસે આ છે, આ છે, આ છે, આ છે, આ છે. આ મળે જ નહીં. કેમ ના મળે? એક જ અચળાંક છે, એક જ અચળાંક છે. બાકીના બધાની કિંમતો આપણને આપી દીધી છે. તો આપણને જવાબ મળે છે. આ સૂત્રમાં તમે કિંમતો મૂકો, કિંમતો મૂકી સાચું રૂપ આપો અને ટીબી ને સૂત્ર કરતા જાઓ તો આપણી પાસે એનો આન્સર મળવાનો છે. એમાં કિંમત મૂકી અને કિંમત મૂકી જવાબ લાવીએ તો જે જવાબ લાવીએ એ આપણો આન્સર મળે છે ટીબી નો 373.202 કેલ્વિન. 373.202 કેલ્વિન. તો અહીંયા જે ટીબી નો આન્સર મળશે તો ટીબી બરાબર 373.202 કેલ્વિન. કારણ કે બીજી બધી જ કિંમતો આપી છે એ બધી જ કિંમતો આમાં મૂકી દઈએ એટલે આપણને ટીબી નો જવાબ મળે અને ટીબી મળી ગયું. પાણી કયા તાપમાને ઉકળશે? તો પાણી આ તાપમાને ઉકળશે. 373.202 કેલ્વિન તાપમાને ઉકળશે. આન્સર મળી ગયો. શું કર્યું? ફરી ગઈકાલે સૂત્ર ભણ્યા હતા ડેલ્ટા ટીબી ઇઝ પ્રોપોર્શનલ ટુ m. પ્રોપોર્શનલ કાઢી નાખ્યો એટલે kb મૂક્યો. m ની કિંમત મૂકી 1000 W2 W1 M2. આ મોલારિટીની કિંમત છે, મોલારિટી સ્મોલ m. ડેલ્ટા ટીબી એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ માઈનસ દ્રાવકનું ઉત્કલન બિંદુ. આ આપેલું છે, આ આપેલું છે, આ આપેલું છે, આ આપેલું છે, આ આપેલું છે. તો આ મળવાનું છે ક્યારે? તો આપણો જવાબ મળે છે ટીબી બરાબર 373.202 કેલ્વિન. એક સરસ મજાનો આન્સર આપણી નજરો સામે આવી ગયો છે. બીજો દાખલો, બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353 કેલ્વિન છે. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 300 એટલે કે TB0 બરાબર અહીંયા શું આપેલું છે? TB0 બરાબર 353.23 કેલ્વિન. 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ એટલે કે W2 1.80 ગ્રામ. 90 ગ્રામ બેન્ઝીનમાં, બેન્ઝીન કેટલું લીધું છે? 90 ગ્રામ. ઉપર કેટલો પદાર્થ છે? 1.80 ગ્રામ. તો W1 બરાબર 90 ગ્રામ. તેનું ઉત્કલન બિંદુ વધીને કેટલું થયું? 354.11 કેલ્વિન. તેનું ઉત્કલન બિંદુ વધીને થઈ ગયું 354.11. તો આપણને દ્રાવણનું ઉત્કલન બિંદુ જે આપ્યું છે એ 354.11 કેલ્વિન આપ્યું છે. વધીને આટલું થઈ ગયું, વધીને આટલું ઉત્કલન બિંદુ થઈ ગયું. આમાંથી વધીને આટલું થઈ ગયું. જ્યારે દ્રાવણ બન્યું ત્યારે આ દ્રાવકનું હતું, એકલા બેન્ઝીનનું હતું, આ એકલા બેન્ઝીનનું છે. પણ એવો જ્યારે અબાષ્પશીલ પદાર્થ ઓગાળ્યો ત્યારે ઉત્કલન બિંદુ વધી ગયું અને એ વધીને થયું 354.11. ગણવાનું શું છે? m2 ગણવાનું છે, એનું મોલર દળ ગણવાનું છે. m2 ગણવાનું છે, એનું મોલર દળ ગણવાનું છે. ગણીએ મોલર દળ. તો આપણે
આપણી પાસે સૂત્રો આના જ સૂત્ર મિત્રો આના જ સૂત્ર તો ડેલ્ટા ટીબી is proportional to m तो delta tb is equal to kb into m तो delta tb is equal to kb into 1000 गुण્યા w2 upon w1 गुण્યા m2 પણ delta tb એટલે tb tb0 તો અહીંયા tb tb0 is equal to kb into 1000 ગુણ્યા w2 upon w1 ગુણ્યા m2 આપણે શોધવાનું શું છે શોધવાનું છે આ m2 આ શોધવાનું છે બીજું બધું જ આપેલું છે શું આપ્યું છે tb આપ્યું છે tb 354.11 જોજો દાખલામાં તમે જુઓ કે આપણને શું શું આપેલું છે જુઓ અહીંયા tb તો tb આપેલું છે tb0 આપેલું છે બેન્ઝીનનું ઉત્કલન આ દ્રાવણનું ઉત્કલન આ બેન્ઝીનનું ઉત્કલન kb તો આપણને kb આપેલું છે હા આનો kb કેટલો તો આનો kb 2.53 બેન્ઝીન માટે kb બરાબર 2.53 એવું રકમમાં લખેલું છે અહીંયા kb બરાબર 2.53 એવું રકમમાં આપેલું છે તો આપણી પાસે kb પણ આપેલો છે w2 આરે w1 આરે w1 m2 ને સૂત્ર કરતા બનાવો m2 ને આગળ લઈ જાઓ અને આવી જાઓ તો આપણને m2 નો જવાબ મળવાનો જ છે અને એ આણ્વીય દળ મળે છે એ મોલર દળ મળે છે આપણને 57.5 આનો જવાબ મળે છે 57.5 ગ્રામ પ્રતિ મોલ તો આ સરસ મજાનું આપણું આણ્વીય દળ મળી ગયું શું કર્યું આના આ સૂત્ર છે જુઓ હવે સેમ સૂત્રો છે એક જ સૂત્ર આ એક જ છે બધું જુઓ જો એક જ સેમ બધું અહીંયા કરવાનું તો ટીબી આ ટીબી કરવાનું અને અહીંયા કરવાનું છે હવે આ કરવાનું છે આ બધું આપેલું છે ટીબી આપેલું છે ટીબી0 આપેલું છે કેબી આપેલું છે એ w2 આપેલું છે w1 આપેલું છે m2 સૂત્ર કરતા બનાવો જવાબ મળે આપણી પાસે કેલ્ક્યુલેટર હોય આપણું માઇન્ડ હોય સાદું વાપરતા આવડતું હોય સૂત્ર કરતા બનાવતા આવડતું હોય તો આન્સર મળવાનો છે આન્સર કેમ ના મળે યાર જઈને સાદું વાપરી દેજો આપણને સરસ મજાનો આન્સર મળી જશે જોઈ લો કેવી રીતે બે એક જ જેવા દાખલા છે અહીંયા કરવાનું છે આ અહીંયા કરવાનું છે આ એક જ જેવા એક્ઝામ્પલ છે ઓકે હવે કોઈનો 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ 600 ગ્રામ પાણી સાથે મિશ્રણ કરવામાં આવ્યું આપણને ડેટા તરીકે શું આપ્યું છે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ 600 ગ્રામ પાણી ઇથિલિન ગ્લાયકોલનું વજન W2 બરાબર 45 ગ્રામ 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું તો W1 બરાબર 600 ગ્રામ કેએફ આપેલો છે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલેક્યુલ્સ ગણવાનું શું છે એક ડેલ્ટા ટીએફ ગણવાનો છે અને બીજું શું ગણવાનું છે બીજું ટીએફ ગણવાનું છે બીજું ગણવાનું છે ટીએફ ગણવાનું છે બીજું આપણે ગણવાનું છે ટીએફ થાળ બિંદુ અવનયન ગણવાનું છે ઘટાડો થાળ બિંદુનો ઘટાડો એટલે ડેલ્ટા ટીએફ અને થાળ બિંદુ એટલે ટીએફ દ્રાવણનું થાળ બિંદુ ટીએફ બે વસ્તુ ગણવાની છે તો મિત્રો આપણી પાસે પાછું સૂત્ર છે કાર્ય સૂત્ર ડેલ્ટા ટીએફ ચલે છે આના આ સૂત્ર તો આપણે સૂત્ર વાપરીએ જોજો ડેલ્ટા ટીએફ ઇઝ પ્રોપોર્શનલ ટુ m તો ડેલ્ટા ટીએફ બરાબર kf into m and is equal to kf into 1000 ગુણ્યા w2 upon w1 ગુણ્યા m2
ઇથિલિન ગ્લાયકોલનો અણુબળ કેટલો થાય તો ઇથિલિન ગ્લાયકોલનો અણુબળ 62 થાય આનો અણુબળ આપણે કરીએ M2 બરાબર કેટલો થાય 62 કેવી રીતે થાય જોવા બતાવો C2H6O2 તો 2C વત્તા 6 હાઇડ્રોજન વત્તા 2 ઓક્સિજન તો કાર્બનનો 12 હાઇડ્રોજનનો 1 ઓક્સિજનનો પરમાણુ ભાગશો તો 12 * 24 6 અને 16 * 32 આનો સરળ કરવામાં આવે તો એ થાય 62 આ ઇથિલિન ગ્લાયકોલ છે અને ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર આપણે આગળ ભણ્યા હતા CH2 OH આ બે એક જ કહેવાય આ એનું બધાનું સૂત્ર છે આ એનું સૂત્ર છે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા કેવું છે બે કાર્બન હાઇડ્રોજન 2 4 5 6 હાઇડ્રોજન ઓક્સિજન 1 2 આ છે આપણો ઇથિલિન ગ્લાયકોલ જેને આપણે કહીએ છીએ ઇથેન 1,2 ડાયોલ ઇથેન 1,2 ડાયોલ છે જેનું બીજું નામ છે ઇથિલિન ગ્લાયકોલ તો મિત્રો એનો અણુબળ 62 હવે તમે જુઓ આપણે ગણવાનું છે ડેલ્ટા ટીએફ શું ગણવાનું છે ડેલ્ટા ટીએફ આ ગણવાનું છે આપણે ગણવાનું છે આ ગણવાનું છે આપેલું શું છે જો કે આપેલું છે W2 આપેલું છે W1 આપેલું છે M2 આપેલું છે તો પછી ડેલ્ટા ટીએફ ગણવાનું છે બધું જ આપેલું છે તો ડેલ્ટા ટીએફ ગણવાનું છે તો આપણને ડેલ્ટા ટીએફ નો આન્સર મળે છે 2.25 કેલ્વિન આનો જો કિંમત મૂકવામાં આવે આ બધી કિંમતો આમાં મૂકવામાં આવે અને આન્સર શોધવામાં આવે તો 2.25 કેલ્વિન ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ આપણો એક આન્સર મળી ગયો ડેલ્ટા ટીએફ બીજો શોધવાનો છે ટીએફ કે શોધવાનો છે ઠાર તો મિત્રો આપણને ખબર છે ડેલ્ટા ટીએફ બરાબર TF0 TF આલે કિંમત શીખ્યા હતા ગઈકાલે સૂત્ર શીખ્યા હતા આ TF0 TF ડેલ્ટા TF બરાબર TF0 TF અને TF0 એટલે 0 સેલ્સિયસ અને 0 સેલ્સિયસ એટલે 273 કેલ્વિન તો ડેલ્ટા TF આપણે આયા છે 2.25 બરાબર TF0 એટલે 0 સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન માઈનસ TF આપણે TF શોધવાનું છે આ શોધવાનું છે એને આ બાજુ લઈએ તો TF 273 2.25 સો 273 માંથી 2.25 બાદ કરીએ તો આપણો આન્સર આવે છે 270.9 કેલ્વિન આવો સરસ મજાનો આપણો TF નો આન્સર આવી ગયો એક ડેલ્ટા TF શોધ્યું બીજું TF શોધ્યું આને કહેવાય ઠાર બિંદુ અવયવ આને કહેવાય ઠાર બિંદુ કોનું ઠાર બિંદુ દ્રાવણનું ઠાર બિંદુ એટલે સરસ મજાના એક્ઝામ્પલની દુનિયામાં આપણે છીએ જોઈ લો એકવાર કોવિડ 2.9 એમાં બે વસ્તુ ભણવાની છે એક ડેલ્ટા TF બી TF બે વસ્તુ અને હવે કોયડા નંબર 2.10 તરફ જઈ રહ્યા છીએ 2.10 નંબરનો કોયડો આપણે ઉકેલવા જઈ રહ્યા છીએ 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય એટલે કે આપણને આપેલું છે W2 બરાબર 1 ગ્રામ 50 ગ્રામ બેન્ઝીનમાં W1 બરાબર 50 ગ્રામ બેન્ઝીન જેના બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો તો ડેલ્ટા TF આવેલો છે આપણને 0.40 કેલ્વિન કેફ આપેલું છે 5.12 કેફ આપેલું છે 5.12 ગણવાનું શું છે મોલર દર અને મોલર દર એટલે M2 ગણવાનું છે M2 તો મિત્રો જુઓ આપણી પાસે આ સૂત્ર છે સૂત્ર ડેલ્ટા TF ચાલે છે M ડેલ્ટા TF બરાબર KF * M M એટલે મોલારિટી અને મોલારિટી એટલે 1000 W2 upon W1 M2 શોધવાનું આ છે તો એમાં આપણે કેટલા મૂકીએ ડેલ્ટા TF કેટલો છે 0.40
કેએફ કેટલો છે 5.12 ગુણ્યા 1000 ગુણ્યા W2 કેટલું છે 1 અને ભાગ્યા W1 કેટલું છે 50 અને ગુણ્યા M2 શોધવાનું છે M2 ને આ લઈ લો તો M2 5.12 ગુણ્યા 1000 ગુણ્યા 1/50 ગુણ્યા 0.40 અને આ સાચું આપવામાં આવે તો આપણી પાસે એનો અણુભાર મળે છે એનું આણ્વિય દળ મળે છે 256 ગ્રામ પ્રતિ મોલ આટલું મળી ગયો આપણું આણ્વિય દળ કેટલા સરસ મજાના ચાર કોયડાઓ છે કોયડો 2.7 ઉત્કલન બિંદુ ઉન્નયન પર આધારિત કોયડો 2.8 ઉત્કલન બિંદુ ઉન્નયન પર આધારિત કોયડો 2.9 ઠાર બિંદુ અવનયન પર આધારિત અને કોયડો 2.10 એ પણ ઠાર બિંદુ અવનયન પર આધારિત આ બંને દાખલા ઉત્કલન બિંદુ ઉન્નયનના છે અને આ બંને દાખલા ઠાર બિંદુ અવનયનના છે થિયરી નંબર 1 અને થિયરી નંબર 2 જે આપણે ગઈકાલે લાસ્ટ લેક્ચરની અંદર જે ભણ્યા હતા એના ઉપર આધારિત આ સરસ મજાના બે ચાર દાખલાઓ બે ઉત્કલન બિંદુ ઉન્નયનના અને બે ઠાર બિંદુ અવનયનના આપણી બુકની અંદર જે સાપેલા છે એ દાખલાઓને અહીંયા આપણે ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે સરસ મજાના એક્ઝામ્પલ્સ એકવાર નજર કરી લો એટલે આપણે આગળ જઈએ એકવાર નજર કરી મિત્રો સરસ મજાના દાખલાઓની ક્રિયાઓ આપણે છીએ ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયનના આપણે બે ટોટલ 4 દાખલાઓ જોયા હજુ પણ આગળ દાખલાઓ આપણે કરવા જઈ રહ્યા છીએ આપણે ત્રીજા નંબરની જે થિયરી શીખ્યા હતા અભિસરણ દબાવ એનું સૂત્ર હતું પાઈ WRT/mv એ સૂત્ર ઉપર આધારિત આપણે દાખલા આજે ગણીશું અત્યારે ગણીશું એ પહેલા હજુ પણ આપણે થોડા ઉત્કલન બિંદુ પર આધારિત ઠાર બિંદુ પર આધારિત એક દાખલો ગણી લઈએ પછી આપણે અભિસરણ દબાણ પર આધારિત દાખલા કરવાનો પ્રયત્ન કરીએ એ બીજા બે દાખલા આપણે જોઈએ તો એક ઉત્કલન બિંદુ ઉન્નયન પર આધારિત બીજો ઠાર બિંદુ અવનયન પર આધારિત અને બે અભિસરણ દબાણ પર આધારિત બે દાખલાઓ આપણે ગણવા જઈ રહ્યા છીએ એમ કુલ 4 દાખલાઓની દુનિયામાં હું તમને શેર કરવા માટે લઈ જઈ રહ્યો છું અહીંયા આપણે આપેલું છે 750 મિલીમીટર પારાની સપાટી એટલે કે દબાણે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે 99.63 સેલ્સિયસ પાણી એટલે દ્રાવક અને દ્રાવકને ઉત્કલન બિંદુને કહેવાય TB0 તો એનું ઉત્કલન બિંદુ છે 99.63 500 ગ્રામ પાણીમાં W1 500 ગ્રામ કેટલા ગ્રામ સુક્રોઝ ઉમેરવો જોઈએ સુક્રોઝ કેટલા ગ્રામ ઉમેરવો જોઈએ ખાંડ સુક્રોઝ એટલે ખાંડ કેટલા ગ્રામ W2 કેટલા ગ્રામ અને સુક્રોઝનો અણુભાર 342 કારણ કે તમને ખબર છે સુક્રોઝનું સૂત્ર C12H22O11 આને કહેવાય સુક્રોઝ અને અહીંયા 12 × 12 +22 + 11 × 16 177 અને આનો સરવાળો કરવામાં આવે તો એ મળે છે 342 સુક્રોઝ ખાંડનું સૂત્ર C12H22O11 આ એક પ્રકારનો ડાયમર છે ડાયસેકેરાઇડ છે સુક્રોઝ તો 342 આપણો એનો શું થયો અણુભાર છે હવે આપણે ગણવાનું શું છે કેટલા ગ્રામ સુક્રોઝ કેટલું ગણવાનું છે કે જેથી તે 100 સેલ્સિયસ તાપમાને ઉકળે દ્રાવણ 100 સેલ્સિયસ તાપમાને ઉકળે છે એનું ઉત્કલન બિંદુ આપેલું છે 100 સેલ્સિયસ થી આપેલું છે તો આપણું સૂત્ર છે હવે આપણું સોલ્યુશન કરીએ તો આપણું સૂત્ર છે ડેલ્ટા TB ચલે છે m તો ડેલ્ટા TB is equal to KB into m and therefore P is equal to KB into 1000 W2 upon W1 ગુણ્યા M2 આપણે શોધવાનું છે શું W2 આ શોધવાનું છે
અને ડેલ્ટા ટીબી બરાબર શું? ટીબી માઈનસ ટીબી 0. આમાં કિંમત મૂકી દઈએ. ટીબી ની કિંમત 100 સેલ્સિયસ, ટીબી ની કિંમત 90.63 સેલ્સિયસ. હા, તમે કેલ્વિનમાં ફેરવીને પણ બાદ કરી શકો. 100 ને કેલ્વિનમાં ફેરવો, 90.63 ને કેલ્વિનમાં ફેરવો, પણ બાદ બાકી તો એના એ જ મળે. સેલ્સિયસ ટુ સેલ્સિયસ બાદ કરો કે કેલ્વિન ટુ કેલ્વિન બાદ કરો. કારણ કે બંનેમાં 273 ઉમેરેલા છે, એટલે એનો જે સાચું મળે, આનો જે બાદ બાકી મળે એ બાદ બાકી તો સરખી જ મળે. એટલે અહીંયા હું સેલ્સિયસમાં લઉં છું, તમે કેલ્વિનમાં પણ લઈ શકો. ઓકે, તો એ જ કેબી આપણે આપેલો છે. આનો કેબી કેટલો છે? હા, પાણીનો કેબી ફિક્સ હોય, કોઈ પણ પાવર. પાણી માટેનો ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક ફિક્સ હોય અને એ છે 0.52. તો 0.52 ગુણ્યા 1000 ગુણ્યા W2 શોધવાનું છે ભાગ્યા W1 છે 500 ગ્રામ અને ગુણ્યા M2 આપણો અનુપાત છે 342. તો એમાંથી આપણે W2 ને સૂત્ર કરતા બનાવીએ અને એનો જવાબ શોધીએ તો આપણો W2 નો જવાબ મિત્રો આવે છે. એનો આન્સર આપણો આવે છે 121.7 ગ્રામ. આનો આન્સર આવે છે 121.7 ગ્રામ. કેવું સરસ મજાનો આન્સર આવી ગયો. આપણું સૂત્ર એના ઉત્કલન બિંદુ ઉન્નયન ઉપર આધારિત. હવે કરીએ થાક બિંદુ અવયવ પર આધારિત. લખાણ સંબંધિત દાખલા નંબર 2.10 પૂરો થયો. હવે લખાણ સંબંધિત 2.11 લેવા જઈ રહ્યા છે. લખાણ સંબંધિત 2.11 શું આપેલું છે? 75 ગ્રામ એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ 75 ગ્રામ એસિટિક એસિડ નીચે લીધેલું છે દ્રાવક W1 75 ગ્રામ ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ વિટામિન સી જેનું સૂત્ર છે C6H8O6 આ કહેવાય વિટામિન સી. વિટામિન સી ખાટા ફળોમાંથી મળે, લીંબુમાંથી મળે. એને બીજું નામ છે એસ્કોર્બિક એસિડ જેનું સૂત્ર છે C6H8O6 અને આનો જો આપણે અનુવાદ કરીએ તો 6 કાર્બન 8 હાઇડ્રોજન 6 ઓક્સિજન અને 6 કાર્બનનો 12 હાઇડ્રોજનનો 1 ઓક્સિજનનો 16 અને આનું સાદું આપવામાં આવે તો એનો જે અનુપાત છે એ અનુપાત મળે છે 177 ગ્રામ પ્રતિ મોલ અને 176. તો આ એસ્કોર્બિક એસિડ જેને આપણે વિટામિન સી કહીએ છીએ એ વિટામિન સી નું સૂત્ર આ છે અને એનો અનુભાગ આ છે, પાણીય દળ આ છે, એનું મોલર દળ આ છે. તો આટલી વસ્તુ આપણને આપેલી છે. વિટામિન સી નું પાણીય દળ આપેલું છે, 75 ગ્રામ W1 એસિટિક એસિડ નું વજન આપેલું છે, દળ ગણો W2 ગણવાનું છે, એસ્કોર્બિક એસિડ નું દળ ગણવાનું W2 ગણવાનું છે. તેનું ઠાર બિંદુ આપ્યું છે 1.5 સેલ્સિયસ, ડેલ્ટા TF આપેલો છે 1.5 સેલ્સિયસ. ઘટાડી શકાય એટલે અવનયન આપ્યું છે તો ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF આપ્યું છે. KF પણ આપી દીધું છે 3.9 થોડો એસિટિક એસિડ નો KF તો એસિડિક એસિડ નું KF 3.9. તો મિત્રો આપણી પાસે સૂત્ર છે એનું સોલ્યુશન કરીએ તો આપણું સૂત્ર છે ડેલ્ટા TF proportional to F and therefore delta TF is equal to KF into F and therefore delta TF is equal to KF into 1000 गुणा W2 upon W1 गुणा M2. સરસ મજાનું આપણે શોધવાનું શું છે આ W2. તમે જો અહીંયા બધું આપેલું છે, ડેલ્ટા TF આપેલું છે, KF આપેલું છે, W2 શોધવાનું છે, W1 આપેલું છે, M2 અણુભાર વિટામિન સી નો અણુભાર આપેલું છે, બધું જ આપેલું છે. તો આપણે W2 ની સૂત્ર કરતા બનાવીએ અને આ બધી કિંમતો આમાં મૂકીએ તો આપણને જે W2 નો આન્સર મળે છે એ આપણું 5.077 ગ્રામ. આનો જે જવાબ મળે છે એ 5.077 ગ્રામ
આટલું આપણું એસ્કોર્બિક એસિડ નું વજન આવ્યું, દળ આવ્યું. કોનું દળ આવ્યું? એસ્કોર્બિક એસિડ. તો મિત્રો આ દાખલો હતો લખાણ સંબંધિત 2.10 જે ઉત્તર બિંદુ ઉન્નયન ઉપર આધારિત હતો. આ લખાણ સંબંધિત 2.11 જે ઠાર બિંદુ અવનયન ઉપર આધારિત હતો. અને હવે આપણે સરસ મજાના બીજા બે દાખલા કરવા જઈ રહ્યા છીએ. સરસ મજાના બીજા બે દાખલા કરવા જઈ રહ્યા છીએ. કોયડા નંબર 2.11 અને લખાણ સંબંધિત 2.12. તો કોયડા નંબર 2.11 શું આપેલું છે? પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ. મિત્રો સેન્ટીમીટર ક્યુબ એટલે મિલીલીટર. આટલું યાદ રાખજો બધા. સેન્ટીમીટર ક્યુબ એટલે મિલીલીટર. તો કેટલા? 200 મિલીલીટર આપ્યું છે. તો પ્રોટીનનું 200 મિલીલીટર આવ્યું. કદ આપ્યું છે V. અને V બરાબર પ્રોટીનનું કદ V બરાબર 200 મિલીલીટર અને મિલીલીટરને લીટરમાં ફેરવીએ તો 0.200 લીટર. એક વસ્તુ મિત્રો યાદ રાખો બધા. આપણે જ્યારે પાઈ WRT ભાગ્યા m ની સૂત્ર વાપરવાનું હોય ત્યારે એટલી વસ્તુ બધા આપણે ખાસ ધ્યાન રાખીએ કે r ની કિંમત હંમેશા 0.083 લિટર બાર હોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ માં લેવામાં આવે છે. 83 લિટર બાર હોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ માં લેવામાં આવે છે. એટલે અહીંયા લિટર છે, લિટર. તો અહીંયા જે v લઈએ એ હંમેશા લિટર માં લેવાનું. યાદ રાખો બધા. r નો જેવો એકમ, r નો એકમ જેવો હોય અને એના એકમો જેવા હોય એ પ્રમાણે બધા એકમો ફેરફાર કરવા, એને કન્વર્ટ કરવા. તો v મિલીલીટરમાં આપ્યું હોય તો ન ચાલે, આપણે લીટરમાં ફેરવી દેવાનું. દબાણ અને જે p વપરાય, પાઈનું જે દબાણ છે એ બારમાં લેવાનું. તાપમાન કેલ્વિનમાં લેવાનું અને મોલ લેવાનું, મોલમાં લેવાનું. મિલીમોલ આપવાનું તો મોલમાં ફેરવી દેવાનું. આટલી વસ્તુ ધ્યાન રાખવાની. કદને હંમેશા લીટરમાં લેવું. અહીંયા v હંમેશા લીટરમાં લેવું. આટલું યાદ રાખવાનું. કદ હંમેશા લીટરમાં લેવું. આટલું બધા આપણે યાદ રાખી લઈએ. તો જુઓ અહીંયા કદ આપ્યું છે એ મિલીલીટરમાં આપ્યું છે એટલે આપણે લીટરમાં ફેરવી દીધું. આપણે ગણવાનું શું છે? કેમ ગણવાનું છે? આ સૂત્રમાં આપણે મોલર દર ગણવાનું છે. આ સૂત્રની અંદર આપણે મોલર દર ગણવાનું છે, એમ ગણવાનું છે. તો એમને સૂત્ર કરતા બનાવીએ તો m બરાબર WRT ભાગ્યા પાઈ v અને m બરાબર w 1.26 r 0.083 t તાપમાન 300 ભાગ્યા પાઈ આપણે આપી છે 2.57 ગુણ્યા 10 ની -3 અને v લીટરની અંદર 0.200 બધું જ આપ્યું છે. અને કિંમત અંદર મૂકીએ અને એનું સાધન આપવામાં આવે તો આપણું એનું મોલર દળ મળે છે. આપણા કોયડા 2.11 નું એનું મોલર દળ મળે છે. હા, એનું મોલર દળ 61,022 ગ્રામ પ્રતિ મોલ. 61,022 ગ્રામ પ્રતિ મોલ આવું આપણું આણ્વીય દળ મળે છે. અને હંમેશા પ્રોટીન એ બહુ આણ્વીય પદાર્થ છે કે જેનો આણ્વીય દળો ખૂબ મોટા હોય અને માટે અહીંયા પ્રોટીનનું આણ્વીય દળ મળે છે 61,022 ગ્રામ પ્રતિ મોલ. સૂત્ર કેટલું સરસ મજાનું છે? પાઈ બરાબર WRT ભાગ્યા mv. અભિસરણ દબાણ અહીંયા આપણે લઈશું અભિસરણ દબાણ અને મને શોધવાનું છે મોલર દર. ચલો અહીંયા બીજો દાખલો 37 સેલ્સિયસ તાપમાને 37 સેલ્સિયસ ને મિત્રો કેલ્વિનમાં ફેરવવાનો હોય તો 273 + 37 કેટલા થાય? 310 કેલ્વિન. અને 450 મિલી પાણીમાં પાણીનું કદ v આપ્યું છે 450 મિલીલીટર. મિલીલીટરમાં ના ચાલે એટલે લીટરમાં ફેરવવા પડે. તો 1000 વડે ભાગી દઈએ તો 1000 વડે ભાગો એટલે 450 લીટર. અહીંયા પણ આપણે ભાગ્યા હતા
તો અહીંયા પર આપણે 200 ને 1000 વડે ભાગ્યા હતા 0.200 આની કિંમત આપણે જાણીએ છીએ 0.083 ગુણ્યા 10 ની -3 આવે 0.083 આના કિંમત લઈએ તો ચાલે આના કિંમત લઈએ તો ચાલે લિટર બાર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ અને W 1 ગ્રામ પોલિમરના 1 ગ્રામ ને W 1 બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ શોધવાનું છે હા એનું મોલર દળ આપ્યું છે 1,85,000 મોલર દળ m 1,85,000 તો પાછો આપણું સૂત્ર પાઈ આનું સોલ્યુશન કરીએ આપણે સોલ્યુશન કરીએ તો આપણે તો પાઈ WRT ભાગ્યા mv તો ઇઝ ઇક્વલ ટુ W આપણી પાસે W છે 1 ગ્રામ આ છે 0.08314 અને ગુણ્યા r ની કિંમત મૂકી હોય t ની કિંમત 310 અને m એટલે મોલર દળ 1,85,000 અને ગુણ્યા કદ v લિટર ની અંદર pkg 0.450 અને આનું સાદુરૂપ આપવામાં આવે તો મિત્રો આપણું પાઈ મળે છે આપણું અભિસરણ દબાણ મળે છે 30.96 પાસ્કલ એ 30.96 બાર આપણું પાઈ મળી ગયું તો મિત્રો આ રીતે સરસ મજાનો આપણો દાખલો આપણે ગણી શકીએ છીએ તમે જોઈ શકો છો એક દાખલો છે ઉત્તર બિંદુ ઊંડાઈ ઉપર આધારિત લખાણ સંબંધિત 2.10 એક દાખલો છે ઠાર બિંદુ અવનય ઉપર આધારિત લખાણ સંબંધિત 2.11 એક દાખલો છે અભિસરણ દબાણ પર આધારિત કોયડા નંબર 2.11 અને એવો જ બીજો દાખલો છે અભિસરણ દબાણ પર આધારિત લખાણ સંબંધિત 2.12 તો આવા સરસ મજાના ચાર દાખલાઓની દુનિયામાં આપણે રહીએ છીએ આજે આપણે ટોટલ 7 થી 8 દાખલા સરસ મજાના અહીંયા ગણ્યા છે આગળ પણ ધીરે ધીરે શું દાખલા ગણીશું ઘરે રહો સુરક્ષિત રહો અને ઘેર જઈ અને સરસ મજાના દાખલા તમારા ચોપડાની અંદર મિનિમમ 3 વખત તમારે આ બધા દાખલા કરી દેવાના છે સમજવાના છે દરેક પદોનો અર્થ સમજવાનો છે ટીબી કોને કહેવા TB0 કોને કહેવા ડેલ્ટા TB કોને કહેવા TF કોને કહેવા TF0 કોને કહેવા ડેલ્ટા TF કોને કહેવા આ બધા શબ્દોનો જ્યારે તમને અર્થ ખબર પડી જાય તો દાખલાઓ સૂત્રો તો આપણી પાસે છે તો દાખલાઓ ઓટોમેટિક આવડે થેન્ક યુ મિત્રો થેન્ક યુ વેરી મચ આટલે આપણે લેક્ચરને વિરામ આપીએ છીએ ઘેર જઈ અને સરસ મજાનું ઘેર બેઠા બેઠા તમે આ દાખલાઓને ક્લિયર કરશો ત્રણ વખત તૈયાર કરશો એવી આશા સાથે એ આપણે લેક્ચરને